ધારાસભ્ય રાઘવજી પટેલનો કોંગ્રેસ સામે બળવો। જી હા, ખૂબ મોટી વાત કહેવાય। આ તો ટ્રેલર છે, ફિલ્મ અભી બાકી છે। આવું રાઘવજી પટેલે સ્ટેટમેન્ટ આપ્યું છે। હું કોંગ્રેસની કોર કમિટીને માનતો નથી, હું સ્પષ્ટ રીતે રાઘવજી પટેલે કહી દીધું છે। ખૂબ મોટી વાત કરી નાખી। હું કોંગ્રેસની સૂચનાને અવગણવાનો છું, આ ઉપર તેમણે કહ્યું। કોંગ્રેસના 10 ધારાસભ્યો બાપુના જન્મદિવસમાં હાજર રહેશે તેવું પણ તેમનું કહેવું છે। ખૂબ મોટી વાત અહીંયા સામે આવી રહી છે। જી હા, અમે આપને બતાવી રહ્યા છે, કોઈના જન્મદિવસમાં જતા ન રોકી શકાય તેવું રાઘવજીનું કહેવું છે। ધારાસભ્ય રાઘવજી પટેલનો કોંગ્રેસ સામે સ્પષ્ટ રીતે બળવો સામે આવ્યો છે। માત્ર એટલું જ નહીં, આ તો હજી ટ્રેલર છે, ફિલ્મ હજી બાકી છે। મતલબ સાફ કે હજુ પણ ઘણા બધા ભૂકંપ આવવાના છે। આજે 2 વાગ્યાની શક્યતા છે। તમામે તમામ લોકો એક થઈને કોંગ્રેસ સામે બળવો પુકારે તેવી પૂરી શક્યતા છે। હું કોંગ્રેસ કોર કમિટીને નથી માનતો તેવું પણ રાઘવજી પટેલનું સ્પષ્ટ રીતે કહેવું છે। હું કોંગ્રેસની સૂચનાને અવગણવાનો છું, એટલે કે ભવિષ્યવાણી અહીંયા કરવામાં આવી છે। કોંગ્રેસના 10 ધારાસભ્ય બાપુના જન્મદિવસમાં હાજર રહેશે। બાપુ મારા નેતા છે અને હું જવાનો જ છું તેવું રાઘવજી પટેલનો રાગ છે। બાપુના જન્મદિવસની ઉજવણીમાં જવા માટે કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા તેમના જે સદસ્યો છે એમને ના પાડવામાં આવી છે, પરંતુ કોર કમિટીના સભ્ય રાઘવજી પટેલ ખુદ બાપુની જે જન્મદિવસની ઉજવણી છે એની અંદર જવાના છે। ત્યારે આપણી સાથે જોડાય છે, એમની સાથે વાતચીત કરી। સર, આજે તમે બાપુને જન્મદિવસની ઉજવણી જે છે એની અંદર જવાના છો, કઈ બાબતો સાથે જઈ રહ્યા છો અને જે કોર કમિટી દ્વારા ના પાડવામાં આવી છે છતાં પણ? જુઓ, શંકરસિંહજી વાઘેલા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા છે, કોંગ્રેસના મોટા ગજાના સિનિયર આગેવાન છે, અને એનો જન્મદિવસ હોય ત્યારે એક ધારાસભ્યના નાતે, અમારા નેતાના નાતે અમારે તેને શુભેચ્છા આપવા જવું જ પડે। બાપુનો 77મો જન્મદિવસ હોય, બાપુને દીર્ઘાયુષ મળે, સારી તંદુરસ્તી મળે અને બાપુ એના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ આપવા માટે હું જવાનો છું। વાત રહી કોર કમિટીના નિર્ણયની, મને ખબર નથી પડતી કે કોર કમિટીએ આવો નિર્ણય કેમ લીધો, કારણ કે બાપુ હજુ પણ વિધાનસભાના વિપક્ષી નેતા છે, કોંગ્રેસના સત્તાવાર આગેવાન છે, ત્યારે એના જન્મદિવસના કાર્યક્રમમાં જતા કોઈ ધારાસભ્ય કે આગેવાનને કોંગ્રેસ પક્ષના કોઈ કાર્યકરને કઈ રીતે રોકી શકે, આ એક સમજવાનો સવાલ છે। પણ મને પણ આવી સૂચના પ્રદેશ કાર્યાલય તરફથી મળી છે। આ સૂચનાને હું અવગણના કરી અને મારા અંતરાત્માના અવાજ મુજબ મારા નેતાના જન્મદિવસના ઉજવણીના કાર્યક્રમમાં એને શુભેચ્છા આપવા હું આવ્યો છું અને જવાનો છું। અંતરાત્માના અવાજની વાત કરી તમે, તો આગામી સમયમાં એ અંતરાત્મા કયો જવાબ આપી શકે છે જો બાપુનો નિર્ણય તમારો નિર્ણય હોઈ શકે? જુઓ, બાપુ શું કરવાના છે શું નથી કરવાના એ તો તેઓ જાહેરાત કરે ત્યારે જ ખબર પડે, અને તેઓ જ્યારે જાહેરાત કરશે ત્યારે મારા અંતરાત્માને હું પૂછીશ કે મારે શું કરવું, અને ત્યાર પછી હું નિર્ણય લઈશ। કોર કમિટીની બેઠક પણ મળી હતી, તમે કોર કમિટીના સભ્ય પણ છો, એમાં પણ તમે ગેરહાજર હતા। જુઓ, પહેલી વાત તો એ છે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં કેટલી સમિતિઓ છે, કોર કમિટી હોય કે કારોબારી હોય કે બીજી કમિટી હોય, શિસ્ત સમિતિ, કેટલી સમિતિ છે એ જ કોઈને ખબર નથી। કોર કમિટીની મિટિંગમાં એક વખત મને કહેવામાં આવ્યું હતું કે તમે હાજર રહેજો, હું હાજર રહ્યો હતો, ત્યાર પછી મને કોઈ દી બોલાવ્યો પણ નથી અને હું ગયો પણ નથી। કોર કમિટીને શું સત્તાઓ છે, શું ફરજો છે, શું એની કામગીરી છે, આ વિશે કાંઈ મને ખબર નથી, અને કોર કમિટી આવું કાંઈ કામ કરતી હોય ગુજરાતમાં એવું હું માનતો પણ નથી। પ્રેસિડેન્ટ ઇલેક્શનમાં ક્રોસ વોટિંગ થવાની વાત હતી, આગામી સમયમાં રાજ્યસભાનું પણ ઇલેક્શન આવી રહ્યું છે જે સદસ્યો ગુજરાતમાંથી, તો એમાં કોંગ્રેસને તકલીફ થઈ શકે અથવા તો આ જે ક્રોસ વોટિંગ થયું છે એનું ત્યાં? જુઓ, ટ્રેલર તો આવી ગયું, બાકી આપણે જોશું શું થાય, કારણ કે પિક્ચર તો હવે જ આવે છે। ટ્રેલરમાં રાઘવજીની ભૂમિકા? રાઘવજી કોંગ્રેસ પક્ષનો એક શિસ્તબદ્ધ કાર્યકર તરીકે મેં મતદાન કર્યું છે। ભવિષ્યમાં મેં કીધું કે ભવિષ્યમાં જે પરિસ્થિતિ ઉદ્ભવે
એ પરિસ્થિતિ પછી જ હું નિર્ણય લઈ શકું. તો આકા રાઘવજીને એમનું સ્પષ્ટ કહેવું છે કે તેમના અંતરાત્માનો અવાજ સાંભળીને તેઓ બાપુના જન્મદિવસની ઉજવણીમાં જઈ રહ્યા છે અને જે અત્યારે હાલની કોંગ્રેસની સ્થિતિ છે એ માત્ર ટ્રેલર છે, પિક્ચર અભી